ચાણસ્મા તાલુકાના ધીણોજના સંત પરમ પૂજ્ય યોગીરાજ રૂખડ નાજી અને સેવકોએ પાટણના ડેર ગામે મામાને ત્યાં રહેતી માતા પિતા વિનાની દીકરીનું મામેરું ભર્યું. ધીણોજના સંત યોગીરાજ રૂખડ નાજી ધીણોજ આજુબાજુના ગામોના બાળકોને દત્તક લઈ શિક્ષણ સહિતની જવાબદારી સ્વીકારી સેવાનું કાર્ય કરી રહ્યા છે. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે પરમ પૂજ્ય લકડનાથ બાપુની જગ્યાના ગાદીપતિ સંત પરમ પૂજ્ય યોગરાજ રૂખડનાથ બાપુ દ્વારા ધાર્મિક સાથે કેટલીક સામાજિક સેવા કાર્ય કરી ધીણોજ પંથકમાં પરોપકારી સંત તરીકે ઉજળું નામ અંકિત કરી રહ્યા છે. પાટણના ડેરગામની એક દીકરીના નાનપણમાં માતા પિતાનું અકાળે અવસાન થતાં દીકરીનો ઉછેર ડેરગામે તેમના મામા દ્વારા કરાયો અને આગામી 30મી એપ્રિલના રોજ દીકરી ચિરંજીવી કૈલાસબાના લગ્ન હોવાનું ધીણોજના સંતવર્ય પરમ પૂજ્ય રૂખડજીનાથ બાપુને ધ્યાને આવતા પૂજ્ય બાપુને તેમના સેવકો દ્વારા ચિરંજીવી કૈલાસબાને મામેરા પેટે ઘરનું રાચરચીલું, ફ્રીજ, ટીવી, સેટી, પલંગ, રસોડાના વાસણો, પાર્વતી શણગાર, યથાશક્તિ દાગીના, રોકડ સાથે ડેર ગામે જઈ ઉમંગભેર મામેરું ભરી દીકરીને પૂજ્ય બાપુએ માતા પિતા મામાની હૂંફ પૂરી પાડી સેવા કાર્ય કરી પરોપકારી સંત તરીકે સંત પરંપરામાં ઉજળું નામ અંકિત કર્યું. ઉલ્લેખનીય છે કે ધીણોજના સંત પૂજ્ય યોગીરાજ રૂખડનાથ બાપુએ ધીણોજ આજુબાજુના માતા પિતાના બાળકોને દત્તક લઈ શિક્ષણથી લઈ તમામ જવાબદારીઓ સાથેની સેવા સુવાસ ફેલાવી રહ્યા છે. નીતિન ઠાકર, ચાણસ્મા.